જૂનાગઢ મહાનગરપાલિકા અને જિલ્લાની અન્ય 4 નગરપાલિકાઓની ચૂંટણી માટે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી માટે આવેલા ઈવીએમનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જૂનાગઢ મહાનગરપાલિકાની મુદત પૂર્ણ થતાં હાલ વહીવટદારનું શાસન ચાલી રહ્યું છે. આ ઉપરાંત જિલ્લાની વિસાવદર, વંથલી, માણાવદર, માંગરોળ, ચોરવાડ અને બાંટવા નગરપાલિકાની ચૂંટણી આગામી સમયમાં જાહેર થનાર છે. તેને લઈને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એમાં રાજકોટથી જૂનાગઢ ઈવીએમ મશીન લાવવામાં આવ્યા છે. આ ઈવીએમમાંથી 60% મામલતદાર અને 40% મહાનગરપાલિકાના હવાલે કરાયા છે. ત્યારે ઈવીએમનું ફર્સ્ટ લેવલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકામાં 452 CU અને 905 BU તેમજ નગરપાલિકાની ચૂંટણીમાં 234 CU અને 468 BUનું ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. 2 તારીખથી 6 તારીખ સુધી ઈવીએમ મશીનો જે કોર્પોરેશન તેમજ નગરપાલિકા ચૂંટણીમાં ઉપયોગમાં લેવામાં આવનાર છે તેનું ફર્સ્ટ લેવલ ચેકિંગ કરવા માટે કલેક્ટર સાહેબને ત્યાંથી આદેશ થતાં અમે આજ રોજ એ કામગીરી શરૂ કરી રહ્યા છીએ, જેમાં કોર્પોરેશનના 905 બેલેટ યુનિટ, 452 કંટ્રોલ યુનિટ અમને અત્યારે સ્ટ્રોંગ રૂમ પર ઉપલબ્ધ થયેલ છે અને 468 બેલેટ યુનિટ અને 234 કંટ્રોલ યુનિટ નગરપાલિકાઓ માટેના છે, જે તમામનું ફર્સ્ટ લેવલ ચેકિંગ આજે અમારી ટીમ દ્વારા પણ કરવામાં આવશે. ત્યારબાદ ફાઇનલ બેલ એન્જિનિયરો દ્વારા એ ચેક કરી અને ઓકે આગામી ઇલેક્શન્સમાં એનો ઉપયોગ કરી શકાય તે માટેનું કરવામાં આવશે.